સરકારી કામમાં નિયમોના ધજાગરા જોવા મળી રહ્યા છે। સરકારી કામમાં આ પ્રકારના બેદરકારી જોવા મળી રહી છે, જેના જોખમે શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે। ઓવરબ્રિજના કામમાં સેફટી વગર શ્રમિકો કામ કરતા નજરે પડ્યા છે। રાજકમલ કન્સ્ટ્રક્શન દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે 1 મહિના પૂર્વે શ્રમિકનો અકસ્માતે પડતા મોત નીપજ્યું હતું। તેમ છતાં પણ મહાનગરપાલિકા અધિકારીઓનું પેટનું પાણી નથી હલી રહ્યું। તો ભાવનગરનો આ બનાવ સામે આવ્યો, જ્યાં સરકારી કામમાં નિયમોના ધજાગરા જોવા મળી રહ્યા છે, જેના જોખમે શ્રમજીવીઓ કામ કરતા નજરે પડ્યા છે। ત્યારે 1 મહિના પૂર્વે જ શ્રમિકનો અકસ્માત થયો હતો અને જે અકસ્માતની ઘટનામાં શ્રમિકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું। તેમ છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી નથી હલી રહ્યું। તો જીવના જોખમે શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે। ઓવરબ્રિજના કામમાં સેફટી વગર શ્રમિકો કામ કરતા નજરે પડી રહ્યા છે। રાજકમલ કન્સ્ટ્રક્શન દ્વારા શ્રમજીવીઓ પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું છે। સરકારી કામમાં નિયમોના ધજાગરા ઉડતા નજરે પડી રહ્યા છે। ભાવનગરનો આ બનાવ સામે આવ્યો, જ્યાં શ્રમજીવીઓ જીવના જોખમે કામ કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં જીવના જોખમે શ્રમજીવીઓ કામ કરતા નજરે પડી રહ્યા છે। રાજકમલ કન્સ્ટ્રક્શન દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું છે, શું છે વધુ માહિતી? જી નિરાલી, ચોક્કસ જણાવી દઉં તો ભાવનગરનો પ્રથમ ઓવરબ્રિજ જે ભાવનગરના શાસ્ત્રીનગરથી શરૂ થઈને દેસાઈનગર સુધી જે બની રહ્યો છે, તેની અંદર લાંબા સમયથી એક તરફ કામ ચાલુ છે। રાજકમલ કન્સ્ટ્રક્શન દ્વારા આ કામ છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નિયમો કે એસી કે તેસી આ જે એજન્સી છે તે કરતી હોય તેની જેમ કામ કરવામાં આવ્યું છે, જેના શ્રમિકો કહી શકાય કે 50 થી વધારે શ્રમિકો એક તો જે ઓવરબ્રિજનું કામ છે તેની સાથે જોડાયેલા છે, પરંતુ તમામે તમામ શ્રમિકો કોઈ પણ જાતની સેફટી નથી રાખી રહ્યા। 30 ફૂટ જેટલી ઊંચાઈ ઉપર આ જે કામ છે તે કરતા હોવા છતાં પણ કોઈ પણ જાતનો સેફટી બેલ્ટ કે હેલ્મેટનો ઉપયોગ પણ નથી કરી રહ્યા। અગાઉ પણ આ રીતના તે આ કન્સ્ટ્રક્શનના શ્રમયોગીઓ છે તે કામ કરતા હતા, પરંતુ સવાલ એ છે કે જ્યારે કામ શરૂ હોય છે ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી એન્જિનિયર તેમજ MOU પણ હાજર હોય છે, તેમ છતાંય પણ કંપનીની વિરુદ્ધમાં કોઈ પણ પગલાં નથી લેવામાં આવતા। કંપનીને નિયમનું ભાન કરવા માટે કોઈ નોટિસ પણ આપવામાં નથી આવતી, અને જે ઘટના છે તેને અંગે જ્યારે રોડ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે રવિરાજ ડિંબોલા, તેમને ફોન કરવામાં આવે છે, પરંતુ તેમના ફોન પણ રિસીવ નથી કરવામાં આવતા। આ લાંબા સમયથી આ પ્રશ્ન છે તે ઉદ્ભવી રહ્યો છે કે આખરે શ્રમિકો છે તેનું સેફટીને લઈને ધ્યાન કોણ દે છે, કારણ કે મહાનગરપાલિકાની ચિત્રા વિસ્તારમાં જે પાણીની ટાંકીનું કામ શરૂ હતું તે 1 મહિના પૂર્વે એક શ્રમિક છે તે 35 ફૂટની આશરે ઊંચાઈથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું। ઘટના અગાઉ પણ આવી 2 થી 3 બની ગઈ છે, તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ ત્યાં હાજર હોવા છતાં પણ કોઈ પણ જાતનું નિયમનું પાલન નથી કરવામાં આવતું। હાલ તો રાજકમલ કન્સ્ટ્રક્શન છે તે જે રીતના કામ કરાવે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સવાલ એ છે કે કંપની અને આ જે એજન્સી છે તે કામ જે રીતના કરાવે છે શા માટે કોઈ પણ જાતની સેફટી લેવામાં નથી આવતી। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।